નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ગુજરાત સરકારે વર્ષ 2025-26નું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. ચાલુ વર્ષે 2024-25ના અંતે જાહેર દેવું 26,747 કરોડ ઘટી 3,99,633 કરોડ સુધી રહેવાનો એક અંદાજ બતાવવામાં આવ્યો. હવે વર્ષ 2025-26ના અંતે 4,55,537 કરોડ અને વર્ષ 2026-27ની વાત કરીએ તો તેના અંત સુધીમાં 5,38,651 કરોડનું જાહેર દેવું પહોંચવાનો પ્રાથમિક અંદાજ દર્શાવવામાં આવશે. જી હા, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAERનો રિપોર્ટ જાહેર થયો અને આ રિપોર્ટ દર્શાવી રહ્યો છે રાજ્યે નાણાકીય વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, પરંતુ વાસ્તવિકતા શું છે? રાજ્યના દેવાને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતનું દેવું ઘટ્યું હોવાના દાવામાં કેટલો દમ છે? ગુજરાતની હાલની આંકડાકીય આર્થિક સક્ષમતા સ્થિતિ છે તે શું દર્શાવી રહી છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. ગુજરાતનું દેવું વધ્યું કે ઘટ્યું? આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રોફેસર હેમંત કુમાર શાહ આર્થિક તજજ્ઞ છે, શૈલેષભાઈ પરમાર બીજેપી નેતા છે અને અશોકભાઈ પંજાબી કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રોફેસર હેમંત કુમાર, આપને પ્રશ્ન કરવા માંગુ છું. સરળ શબ્દોમાં ક્યાંક સમજવાનો પ્રયાસ કરીએ જે રિપોર્ટ સામે આવ્યો છે, બીજી તરફ જે ક્યાંક બજેટને અનુલક્ષીને વાત કરવા જઈએ, રાજ્યનું દેવું વધ્યું છે કે ઘટ્યું છે? આપ કઈ રીતે મૂલવો છો? નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા તેના 2 વર્ષ પહેલા 1999-2000માં ગુજરાત સરકારનું જે દેવું હતું એ 18,510 કરોડ રૂપિયાનું હતું. હવે જો 7%નો વ્યાજનો દર ગણીએ તો 10 વર્ષે એ બમણું થાય. એટલે દર 10 વર્ષે બમણું થાય તો અત્યારે એ 1,25,000 કરોડ રૂપિયા જેટલું થાય. એના બદલે ગુજરાતનું જે દેવું છે એ અત્યારે 4 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું. આવતી વર્ષે તમે કહ્યું એમ 4,55,000 કરોડ રૂપિયા થશે અને એના પછીના વર્ષે 4,74,000 કરોડ રૂપિયા થશે અને 2027-28માં 5,39,000 કરોડ રૂપિયા થશે. આ અંદાજો ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો 2005નો આ જે કાયદો છે એ કાયદા હેઠળ જે અંદાજપત્ર પ્રકાશન બહાર પાડવામાં આવે છે, પ્રકાશન નંબર 30, એમાં આ આંકડા આપવામાં આવ્યા છે. આનો અર્થ એવો થાય કે 1,25,000 કરોડ રૂપિયા જેટલું થાય તો આપણે એમ સમજીએ કે વાજબી છે, પણ એને બદલે અત્યારે 4 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયું એ તો ઘણું વધારે કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અગત્યનો મુદ્દો એ છે કે 2021-22માં ગુજરાત સરકારનું જે દેવું હતું એ 3,08,000 કરોડ રૂપિયા હતું અને ચાલુ વર્ષે 4 લાખ કરોડ રૂપિયા થયું. આનો અર્થ એવો થયો કે 3 જ વર્ષમાં 30% જેટલો વધારો થયો. એટલે વાર્ષિક સરેરાશ 10% જેટલો વધારો થયો એવું કહી શકાય. હવે આ વધારો આપણને ઓછો લાગે છે, સરકારને ઓછો લાગતો હોય તો એ આશ્ચર્યજનક છે. એનું કારણ એ છે કે ફુગાવાનો દર તો 5-6%ની આસપાસ, વધુમાં વધુ 7%ની આસપાસ રહેતો હોય. એવા પ્રકારના સંજોગોમાં જો સરકારનું દેવું 10% જેટલું રહેતું હોય, વધતું હોય દર વર્ષે છેલ્લા 3 વર્ષથી, તો એ ચિંતાજનક મામલો ના કહેવાય. એવું જો સરકાર કહેતી હોય તો એ મને લાગે છે કે વધારે પડતું છે. એક બીજો મુદ્દો પણ મારે કહેવો છે તે એ છે કે સરકારનું દેવું વધી રહ્યું છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે વધારે દેવું લઈ રહી છે. દાખલા તરીકે ચાલુ વર્ષે 76,000 કરોડ રૂપિયાનું દેવું એને લીધું છે સુધારેલા અંદાજ મુજબ. હવે આવતે વર્ષે 89,501 કરોડ રૂપિયાનું દેવું લેવાની છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે ચાલુ વર્ષ કરતા આવતા વર્ષે 13,500 કરોડ રૂપિયા જેટલું વધારે દેવું લેશે. આ વધારો કેટલો થયો? 17.76% જેટલો થયો.
હવે ફુગાવાનો દર મેં તમને કહ્યું એમ 5-6-7% આસપાસ રહે, અને એની સામે તમારું દેવું વાર્ષિક 17.76% દરે આવતે વર્ષે વધે, તો એનો અર્થ એ થયો કે ચિંતાજનક મામલો કહેવાય. સરકાર એને કેમ ચિંતાજનક મામલો ગણતી નથી એ મને સમજાતું નથી. અને બીજો અગત્યનો મુદ્દો કે NCAR ના જે આંકડા છે એ આંકડા સાચા છે, હું એમાં કોઈ શંકા વ્યક્ત નથી કરતો, પણ અગત્યનો મુદ્દો એ છે કે કુલ દેવું છે કેટલું, આ દેવાની જે રકમ છે એ કેટલી મોટી છે એ આપણે જોવાની જરૂર છે. અને બીજું કે જો એમ કહેવામાં આવે કે ભારતના બીજા રાજ્યો કરતા આપણી પરિસ્થિતિ સારી છે, તો એનો અર્થ એવો થાય કે બીજા રાજ્યો પણ ખોટું કરી રહ્યા છે તો આપણે ખોટું કરી રહ્યા છીએ. એટલે મુદ્દો આ છે કે સરકારનું દેવું બહુ મોટા પ્રમાણમાં વધ્યું છે, અને એનો એક અગત્યનું કારણ એવું મને લાગે છે કે જેને બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે, ઉત્સવો પાછળનું ખર્ચ અને એવા પ્રકારના જે બીજા બધા ખર્ચા છે, મુખ્યમંત્રી અને બાકીના મંત્રીઓ હેલિકોપ્ટરમાં ફરે એનું જે ખર્ચ, આવા બધા ઘણા બધા ખર્ચા છે જે ખર્ચા ટાળી શકાય એમ. ચલો હવે આપણે જવાબ લઈ લઈએ. શૈલેષભાઈ પાસેથી જવાબ છે એને પરિણામે દેવું વધી રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શૈલેષભાઈ, વિકાસ થઈ રહ્યો છે એમ કહેવામાં આવે ને માટે દેવું વધી રહ્યું છે, તો એમ કહેવું પડે આપણે કે કોનો વિકાસ થયો છે. આ એક જુદો જ મુદ્દો છે. જવાબ લઈએ આપણે. શૈલેષભાઈ, આ બિન વિકાસીય ખર્ચની વાત આવી, વિકાસ થયો છે નો ડાઉટ એગ્રી કરીએ છીએ, પરંતુ આ બિન વિકાસીય ખર્ચ જે થઈ રહ્યો છે, જે ન થવો જોઈએ, તે મામલે ક્યાંક પ્રશ્ન પ્રોફેસર સાહેબ કહી રહ્યા છે, શું કહેવું છે આપનું? કુંજભાઈ, પ્રોફેસર સાહેબની વાત તો સાંભળી, મંતવ્ય ન્યૂઝ જેવા પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી. જ્યારે અત્યારે ગુજરાત સરકારમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોય, બજેટ સત્ર ચાલતું હોય, એમાં અલગ અલગ હવે વિભાગોના બજેટો ચાલતા હોય, અને એમાં પણ આજે જે વાત આવી છે અને હેમંતભાઈ જે છે એમણે પણ વાત કરી છે, એટલે કહી શકાય કે જે પ્રકારનું માનો કે NCERના આંકડા જે છે, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ એન્ડ ઇકોનોમિક જે રિસર્ચ છે, એ રિસર્ચના આંકડા પ્રમાણે તજજ્ઞશ્રીએ વાત કરી છે. એમની વાત સાથે સહમત છું કે ભાઈ 3,70,000 કરોડનું જે 3,70,000 કરોડનું બજેટ હતું આપણું, તો એ બજેટમાં માનો કે બજેટનો વધારો થયો તો દેવું જે છે થવું જોઈએ એ 100% વધારાને બદલે 50% જ વધારો થાય છે. માનો કે મારી આવક 1 લાખની છે તો એમાં 10,000 રૂપિયાનું દેવું છે, તો પછી 2 લાખ રૂપિયા થાય તો 20,000 રૂપિયાનું દેવું થવું જોઈએ, અને બદલે 15,000નું દેવું થાય છે, એટલે 50% જ વધારો થયો છે. માનો કે 2 લાખની આવક હોય તો 20% દેવું થવું જોઈએ. વાત એની એમ છે, પણ ગત વર્ષનું જે બજેટ હતું એ બજેટ કરતાં 20%નો આ વખતના બજેટમાં વધારો થયો છે. જે માથાદીઠ આવકની વાત એમણે કરી, દેવું જે કેટલું છે એની વાત એમણે કરી, 26,747 કરોડનું દેવું આપણી પર અત્યારે છે, અને હજુ આગામી દિવસોમાં જેમ વિકાસશીલ પ્રદેશ થતો જાય એમ દેવું પણ વધતું જાય. એટલે કહેવાનો મતલબ કે માનો કે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તો એમણે ક્યાંય ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય તો એનું ઇન્ડસ્ટ્રીઝ નાખવા માટે ક્યાંક ને ક્યાંકથી લોન પણ લેવી પડતી હોય છે. કોઈ NGO હોય તો એને પણ લોન લેવી પડે છે. એ રીતે સરકાર છે તો સરકાર પાસે જે લોકો છે એના ટેક્સના પૈસા તો આવે જ છે. ટેક્સના પૈસાની સાથે સાથે જુદા જુદા જે વિભાગો છે એમાંથી પણ કંઈક રકમ આવતી હોય છે. એટલે બધી રકમ માનો કે પંચાયતી રાજમાંથી આવતી હોય છે, કેન્દ્ર સરકારનો ક્યાંય ભાગ હોય તો એમાં પણ રાજ્ય સરકારની આવતી હોય છે. બધી આવક થઈ અને જે આવક તમામ આવે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે પાછા રહેતા હોય છે. તો લોકો ઉપર ભારણ ઓછું નાખી લોકોની જે આવક છે એમાં ટેક્સ વધારે નાખો કે આમાં હવે આ સસ્તું થયું ને આ મોંઘું થયું ને એ વસ્તુ કરવા કરતાં આપણે લોન લેવી જોઈએ, અને બધા જ રાજ્યો લોન લે છે અને બધી જ સરકારો લોન લે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કુંજભાઈ આવીને લોન લે છે અને દેવું કર્યું છે એવું નથી, પણ જ્યાં વિકાસ થાય છે ત્યાં દેવું થાય છે. એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો જે નિયમ હોય છે એ જ લાગુ પડતો હોય છે. જેને કહેવાય કે આવક અને જાવક એ જ પ્રકારે લાગુ પડતો હોય. જે એન્જિનિયર હું જોવા જાઉં તો જે આવક હોય છે એના કરતાં બમણું ક્યાંક ખર્ચ થતો હોય તો ક્યાંક ને ક્યાંક દેવું કરવું પડે. પણ લોકોના માથા ઉપર ક્યાંય ખર્ચ ન નાખવા માટે સરકાર આ મહેનત કરી રહી છે, અને કોઈ લોન આપે છે તો એ પણ સરકારની શાખ છે.
અને બીજું કે હમણાં હિંમતભાઈ જે વિશ્લેષક છે એ વાત કરતા હતા કે ભાઈ વિકાસ ક્યાં છે, તો હવે એમને ન દેખાતો હોય તો વાત અલગ છે. જે રીતે ઘુવડને દિવસે ન દેખાતું હોય એ રીતે કોંગ્રેસને દિવસે ન દેખાતું હોય તો સાંભળ્યું, પણ હવે અમુક વિશ્લેષકોને પણ ન દેખાતું એવું દેખાય છે. કારણ કે ગિફ્ટ સિટીનો વિકાસ એ શું વિકાસ નથી? ઇન્ડસ્ટ્રીઝ બધી લાવે છે ને એમઓયુ થાય છે તો શું એ વિકાસ નથી? એગ્રીકલ્ચરની ઇન્કમ જે છે એ ઇન્કમમાં વધારો થયો છે, ખેડૂતોની આવક બમણી થવા તરફ જઈ રહી છે, શું એ વિકાસ નથી? નાના બાળકના ગાલ જેવા આજે રોડ જોવો તો ગાંધીનગરથી અમદાવાદ ને અમદાવાદથી છે કચ્છના કાંઠા સુધી જઈએ તો ત્યાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવ્યું છે, નવી કલેક્ટર કચેરીઓ બનાવી છે, એસટી ડેપો જોઈએ તો એ પણ નવા બનાવ્યા છે, વાહન વ્યવહાર સજ્જ કર્યું છે, આરોગ્ય સજ્જ કર્યું છે, એગ્રીકલ્ચર સજ્જ કર્યું છે, ઇન્ડસ્ટ્રીઝ, આ બધો જ વિકાસ છે ભાઈ. અને વિકાસના કારણે તો ગુજરાતમાં રોજગારી મળે છે, અને ગુજરાતમાં વિકાસ છે એટલે રોજગારી છે, ને રોજગારી છે એટલા માટે બહારથી અહીંયા આવે છે. આ બધું જોવું જોઈએ. અમે એમ નથી કહેતા કે અમે કરીએ કુંજભાઈ એ બધું સાચું ને બધું રેડી થઈ ગયું ને, એમ નહીં. અમારી ક્યાંય ભૂલ હોય, ક્ષતિ હોય બજેટમાં, ક્યાંય માનો કે 3,70,000 કરોડનું બજેટ છે એમાં પણ ક્યાંય હજુ ચાલવાનું જ છે બજેટ સત્ર, તો એમાં વાત વિધાનસભામાં ધારાસભ્યો કરવાના જ હોય છે. પણ આમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જેવી વાતો કરવા મળવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. અશોકભાઈ, આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? આપનો શું મત છે? ને હું તો સ્પષ્ટ રીતે માનું છું કે દેવું વધે એ પ્રજા માટે હિતકારક નથી. કારણ કે દેવુંનો આખરીમાં જે અંતમાં એનો બોજો જે છે એ આમ પ્રજા ઉપર છે. લોકો પાસેથી જ ટેક્સના રૂપમાં કે બીજી રીતે આ વસૂલ કરવામાં આવે છે ને એમાંથી પછી દેવાની ભરપાઈ થતી હોય છે. અને ગુજરાતનું દેવું જે રીતે વધી રહ્યું છે એ ખરેખર ચિંતાજનક છે. અમારા ભાજપના મિત્ર કહેતા હતા કે વિકાસ થયું છે. હવે સવાલ આ છે કે વિકાસની પરિભાષા એટલે શું? વિકાસ કોને કહેવાય? અમુક રોડો બની જાય, અમુક આ બની જાય. વિકાસની પરિભાષામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની રિપોર્ટમાં આખા દેશની અંદર વિકાસની પરિભાષામાં એક બહુ સરસ વાત કરી હતી કે માથાદીઠ આવક વધે એટલે પર કેપિટા ઇન્કમ વધે એને ખરેખર વિકાસ કહેવાય. તો શું ગુજરાતમાં પર કેપિટા ઇન્કમ વધી છે ખરી? અમીર અમીર થતો જાય ને ગરીબ થતો જાય અને તમે દેવા લેતા જાઓ તો દેવા ભરશે કોણ? મુખ્યમંત્રી કે મંત્રીઓને જેબમાંથી પૈસા જવાના નથી. આ દેવા તો પહેલેથી વસૂલ કરવામાં આવે છે. 2014માં આપણા દેશ ઉપર કુલ દેવું 55 લાખ કરોડનું હતું. મોદી સાહેબના આવ્યા પછી લગભગ 250 લાખ કરોડનું દેવું થઈ ગયું છે. પરમ દિવસે જ એક રિપોર્ટ આવેલી કે કેન્દ્ર સરકારે જે દેવું કર્યું છે એમાં આ દેશના 140 કરોડના લોકોના માથા ઉપર એક વ્યક્તિ ઉપર 1,05,000નું દેવું થાય એક વ્યક્તિ ઉપર. અને ગુજરાતનું દેવું જોઈએ તો એક વ્યક્તિ ઉપર 55,000 કરોડનું દેવું 55,000 કરોડનું દેવું છે. એટલે આ જે દેવું વધી રહ્યું છે કેન્દ્ર સરકાર લે કે રાજ્ય સરકાર લે એનો સીધો અસર લોકો ઉપર પડતું હોય છે. આપણા ગુજરાતમાં એક વ્યક્તિ જન્મ લે તો જન્મ લેતાની સાથે જ એમના માથા ઉપર 1.5 લાખ કરોડ રૂપિયાનું 1.5 લાખ રૂપિયાનું કરજો એના ઉપર દેવું થઈ જાય છે. એટલે આ ખર્ચો ક્યાં કરીએ છીએ? શા માટે આ ખર્ચો? શું લોકો માટે ખર્ચો થાય છે? જીઆઈડીસીમાં નવા કારખાના ખુલ્યા છે ખરા? નવા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે ખરા? લોકોને રોજગાર મળ્યું છે ખરું? આ બધી વસ્તુઓ જે છે એ માંગણી કરે છે કે તમે વિકાસ કોને કહો? વિકાસ તો ત્યારે થાય જ્યારે લોકોને રોજગાર મળે, મોંઘવારી ઉપર કંટ્રોલ થાય. એક જ વાત હું કહેવા માગું છું કે પેટ્રોલ અને ડીઝલ હવે એના ઉપર જે વેટ વસૂલ કરવામાં આવે છે કે સેન્ટ્રલ એક્સાઇઝ વસૂલ કરવામાં આવે છે, આ 15% વેટ આ દેશમાં સૌથી વધુ જે વેટ છે 15% લઈ શકાય છે. તો અહીંયા વેટમાં કોઈ રાહત મળતી નથી ગુજરાતના લોકોને. બાજુની અંદર 500-550 કરોડમાં જો મળતું હોય સિલિન્ડર તો ગુજરાતમાં 1100 કરોડનું મળે છે, 1100 રૂપિયામાં સિલિન્ડર મળતું હોય છે. એટલે દેવું જે છે એ ખરેખર વધી રહ્યું છે અને એના કારણે લોકો ઉપર બોજો વધી રહ્યું છે. રાજ્ય સરકારે બિન ઉત્પાદક ખર્ચો ન કરવું જોઈએ. મોટા મોટા સમારોહ થાય. આપણા વડાપ્રધાન શ્રી સુરતમાં આવે. હવે સુરતમાં કે ગુજરાતમાં વડાપ્રધાન શ્રીને કોણ નથી ઓળખતો? નાનો બાળક વડાપ્રધાન શ્રીને ઓળખે છે. છતાં ત્યાં રોડ શો કરવામાં આવે,
સુરતની અંદર હજારો માણસોને ભેગા કરીને ચલો અશોકભાઈ, અને એટલે એ આપણે ખર્ચો આપણા કોના મુદ્દા ઉપર ઉપર. જાય? એ ખર્ચો તો રાજ્ય સરકાર ઉપર જાય છે ને. એમાં પોલિટિકલી એ તો બંને પક્ષમાં એ નહીં બાબતે નહીં નહીં, તો- હા હા હા, પોલિટિકલી બંને પક્ષ તો, કોંગ્રેસ તો 30 વર્ષથી સત્તા પર છે જ નહીં. બંને પક્ષની વાત શું કરો છો? આ જે સત્તા ઉપર છે એની વાત થાય ને. હું ગુજરાતની વાત નથી કરતો, પરંતુ દરેક કોઈક રાજકીય પક્ષો હોય તે પોતાની એ પ્રમાણે ખર્ચા કરતા જ હોય છે પ્રચાર દરમિયાન. તો પછી સૌ આ કોઈ ચર્ચાનો સૌ અર્થ- કોઈ વ્યક્તિ જુએ તો છે ચર્ચાનો અશોકભાઈ. અર્થ નથી. ના 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 અશોકભાઈ, મુદ્દા ઉપર પ્રોફેસર સાહેબ હેમંત કુમાર, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ દેવું ઘટ્યું નથી, દેવું વધવાની ઝડપ વધી છે. આ વાતમાં તથ્ય કેટલું? કરવેરાની આવક વધી એ વાત ક્યાંક જણાવી રહ્યા છે બંને પક્ષોના પ્રવક્તાઓએ જણાવ્યું, પરંતુ તો પછી દેવું કેમ વધી રહ્યું છે? આ વસ્તુ સમજવાનો પ્રયાસ કરવો છે. ગુજરાત સરકારની જે કરની આવક છે એ 29 લાખ હતી. તે વર્ષે 2,00,000 કરોડ રૂપિયાની થવા થયો કે 4 વર્ષમાં ગુજરાત સરકારની કરવેરાની આવક 61.24% જેટલી વધી. એનો અર્થ એ થયો કે દર વર્ષે સરેરાશ છેલ્લા 4 વર્ષથી 15%થી પણ વધારે પ્રમાણમાં આટલી બધી કરવેરાની પદ્ધતિ ગુજરાતના બહુ ઓછા રાજ્યો છે, અરે ભારતના બહુ ઓછા રાજ્યો છે. એટલે ગુજરાત વધારે કરવેરા નાખનારું રાજ્ય છે. હવે સવાલ ઉભો એ થાય છે કે લોકોની આવક લોકોની આવક શું દર છેલ્લા 4 વર્ષથી અવાજ નથી આવી રહ્યો આપનો. શૈલેષભાઈ, આ વસ્તુ, આ કરવેરાની આવક વધી છે, કરવેરા લગાવવામાં આવ્યા છતાં પણ તો પછી દેવું કેમ વધે છે? આ ભારણ, આ સમજવાનો પ્રયાસ શું કહેશો આ મામલા પર? જો કરવેરાની આવકની પણ વાત કરી હમણાં મારા મિત્ર કોંગ્રેસના વક્તા, એ પણ જૂની વાતો દોહરાવતા હતા કે આમ થવું જોઈએ, માથાદીઠ આવકમાં ને લોકોને તકલીફ પડે ને. ભાઈ, આ વખતનું જે બજેટ છે એ બજેટ માત્ર માનો કે યુવાઓને જ આવરી લેતું હોય કે ગરીબોને જ આવરી લેતું હોય એવું નથી, પણ અમે જ્ઞાન એટલે જીવાય એ જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી, આ તમામનું સન્માન જળવા રહે, તમામને બજેટની અસરો થાય. નારીના જે ઘરનું બજેટ છે એ પણ ક્યાંય બગડી ન જાય. ખેતી છે, ઉર્જા છે, શહેરી વિકાસમાં પણ એટલું જ આપણે ધ્યાન આપ્યું છે. ઉદ્યોગ, બંદરો અને પ્રવાસન સહિતનું જે બાબતો છે એ તમામ બાબતોમાં ગુજરાત સરકારનું બજેટ અવ્વલ નંબર છે. અને ઘણા વિશ્લેષકોએ પણ પોતાના પેપરોમાં લખ્યું છે, એ હમણાં હું વાંચતો હતો કે ભાઈ આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એ ગુજરાતમાં વધી છે. ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુખાકારી જે છે એ ગુજરાતનું ગૃહ વિભાગ સંભાળે છે, તો ગૃહ વિભાગ પણ એટલું જ સજ્જ છે. કહેવાય કે 14,000 જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કર્યું છે. એટલે તમામ બાબતોને જોવા જઈએ તો કરવેરા ઓછા છે. કરવેરા જે કહે છે કે ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કરવેરા ઓછા, કયા રાજ્યોમાં કેટલા કરવેરા છે એ નથી ખબર, પણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી 26,747 કરોડનું જે દેવું ગુજરાતના માથા ઉપર છે એના કરતા પણ બીજા રાજ્યો જે છે એમાં વધારે દેવું પણ છે અને વિકાસ પણ નથી થયો. ગુજરાતમાં તો વિકાસ પણ થયો છે. એટલે વિકાસને જોવા જઈએ તો આ દેવું માનો કે ન જોવું જોઈએ. અમે એમ કહીએ છીએ જેમ બને એમ ઓછું થાય દેવું એ પ્રકારે કામ કરવું જોઈએ. અને ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી ગુજરાતની જે ગાદી ઉપર આવ્યા છે અને એમને જ્યારે ગુજરાતની જનતાને સેવા કરવાનો મોકો મળ્યો છે અને સજ્જન, સરળ, સૌમ્ય, ખસાયેલા અને ઘડાયેલા, મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી તરીકે જ્યારે પંકાયેલા છે ત્યારે સૌને એની કાર્યશૈલીની ખબર છે, એમની કાર્યક્ષમતાની ખબર છે. એટલે સારું બજેટ હોવા છતાં ક્યાંક ને ક્યાંક વાંધા વચકા કાઢી અને બજેટને ક્યાંક ને ક્યાંક નબળું પાડવાના પ્રયત્નો છે. પણ લોકો સમજે છે કે માનો કે વિકાસ થયો છે તો શૈલેષભાઈ, લોકો સમજે છે. અશોકભાઈને સાંભળીએ. અશોકભાઈ, આ કરવેરાની એક આવક વધવાની વાત છે છતાં પણ દેવામાં વધારો,
દેવું ઘટ્યું નથી ને દેવું વધવાની ઝડપ વધી, આ વાતમાં પણ તથ્ય કેટલું, આ બાબતે આપ શું કહેશો? ને આ પ્રજાનું શોષણ જ છે ને. જી, કરવેરા વધારવું એટલે સરકાર પાસે સત્તા છે, ઘણી સંસ્થાઓ છે, સત્તાના માધ્યમથી લોકો ઉપર દબાણ લાવીને અને કરવેરા તમે વસૂલ કરો, પણ એ કરવેરાનો લાભ જો પ્રજાને ન મળે, જે મેં અગાઉ વાત કરી હતી કે કોઈપણ રાજ્ય કે કોઈપણ દેશનું ખરેખર વિકાસ થયું છે તો એનું માપદંડ શું છે, બેરોમીટર શું છે, તો સૌથી મોટો બેરોમીટર છે કે પર કેપિટા ઇન્કમ, વ્યક્તિ દીઠ આવક વધે તો ઘરની આવક વધે, ઘરની આવક વધે એટલે રાજ્ય કે દેશની આવક વધે. હું ફરીથી આ વાતને દોહરાવવા માગું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 1995થી શરૂ થયું. 1995ની અંદર પર કેપિટા ઇન્કમમાં, માથાદીઠ આવકમાં ગુજરાત આખા દેશમાં ત્રીજા નંબર ઉપર હતું. પહેલા નંબર પર દિલ્હી હતું, બીજા નંબર પર હરિયાણા અને ત્રીજા નંબર પર ગુજરાત હતું. આજે ગુજરાત માથાદીઠ આવકમાં 9મા નંબર ઉપર પહોંચી ગયું છે. 3માંથી સીધા 9th પ્લેસ ઉપર આપણું ગુજરાત અત્યારે છે. એટલે માથાદીઠ આવક ઓછી થાય છે અને સરકારની આવક વધે એનો અર્થ શું છે? સરકાર પાસે તિજોરી ભરેલી હોય અને લોકોની જેબ ખાલી હોય તો આ કયા પ્રકારનું શાસન છે? તો હું સ્પષ્ટ રીતે માનું છું કે વધારે કરવેરા આપીને, વધારે ટેક્સ વસૂલ કરીને લોકોથી તો તમે મોંઘવારી ઓછી કરો. એક બાજુ તમે મોંઘવારી વધારી રહ્યા છો, બીજી બાજુ કારખાનાઓ બંધ થઈ રહ્યા છે, નવા ખુલતા નથી, ત્રીજી બાજુ બેરોજગારી ચરમસીમા ઉપર છે, ભણેલા ગણેલા લોકોને રોજગાર મળતું નથી, એન્જિનિયર થાય તો પણ મુશ્કેલથી 7 કે 8 હજાર રૂપિયાને મળતા હોય કોઈ જગ્યા ઉપર, શિક્ષકોની હાલત એવી છે, બીએડ ને એમએડ કરેલા અમારી બહેનોને લગભગ કોઈ પ્રાઇવેટ સ્કૂલોમાં જાય તો પ્રાઇવેટ સ્કૂલોમાં 3, 4, 5 હજારથી વધુ મળતા નથી. આ પરિસ્થિતિમાં આજે ગુજરાત છે, એ સરકારે સમજવું જોઈએ. એટલે કરવેરા વધારીને પોતાની ઇન્કમ વધે પડે, ઇન્કમ તમે ખર્ચ ક્યાં કરો છો? જે મેં અગાઉ વાત કરી જી, કે અનપ્રોડક્ટિવ, બિન ઉત્પાદક કામોમાં આ સરકાર ખર્ચ કરે છે. સરકારને ખબર જ નથી પડતી. હું તમને સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આર્થિક દ્રષ્ટિથી કમજોરમાં કમજોર સરકાર આ છે. વડાપ્રધાનશ્રીને આર્થિક નીતિનો કોઈ ખબર પડતી નથી. આવી રીતે ગુજરાતની અંદર પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાની તાકીદની જરૂર છે. ગુજરાતમાં માથાદીઠ આવક વધારો તો જ અમે ખુશ થવાના છીએ. બાકી દેવું તમે લો, ઘી પીઓ, જે કરવાનું એ કરો, પણ લોકોની માથાદીઠ આવક વધવી જોઈએ. શૈલેષભાઈ, આ વિકાસની જ્યારે વાત આપણે જોડીએ, દેવાને વિકાસની દ્રષ્ટિએ જોઈએ, સરકાર વિકાસ કરે તો આ દેવું વધે છે, આવી વાત થઈ. ના, વિકાસ કરે તો દેવું વધે એ એક સીધો ને સિમ્પલ નિયમ છે. આપણા ઘરના બજેટમાં પણ માનો કે રસોડું હોય કુંજભાઈ, તો રસોડામાં ચટણી, મીઠુંથી લઈ, હળદરથી લઈ અને રસોડાનું જે સર સામાન છે એ જ હોય છે. પણ જે રસોડામાં રાંધતા હોય, જે રસોઈ કરતા હોય એ બદલે તો સ્વાદમાં ફેરફાર પડી જાય કે નહીં? તો સ્વાદમાં એ જ રીતે માનો કે ગુજરાતનું બજેટ અત્યાર સુધીનું હતું અને પછી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પછી જે વિકાસની હરણફાળ ભળી, તો વિકાસ જે પ્રકારનું છે આજે આપણે ગુજરાતને કઈ નજરથી જોઈએ છે? ગુજરાતને દુબઈ અને જે વિકસિત રાજ્યો જે છે કે વિકસિત દેશો છે એની હરોળમાં આવતા કશી વાર નથી. અને દિલ્હીમાં ને ભારતમાં પણ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું છે ત્યારથી આપણે જોઈએ છે કે ભારતને વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છે. અત્યારે વિશ્વના દેશો લાલ જાજમ પાથરી રહ્યા છે. એ અમથા નથી થતું. હમણાં ભાઈ વાત કરતા હતા કે અશોકભાઈ પંજાબી કે નરેન્દ્રભાઈને તો કઈ ખબર નથી પડતી. હવે યાર, આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ઐતિહાસિક ગણી શકાય કે કોઈ વડાપ્રધાન સતત ત્રીજી વખત આવ્યો એવો કોંગ્રેસના પણ એક પણ વડાપ્રધાન નથી. ત્યારે નરેન્દ્રભાઈ આટલો બધો વિકાસ કરતા હોય, આટલું બધું એકતાની વાત કરતા હોય અને ગુજરાતથી લઈ અને છેક દેશ અને દેશથી લઈને વિદેશ સુધી જ્યારે ભારતનો ડંકો વાગતો હોય અને નરેન્દ્રભાઈ મોદીનું શાસન બધા વખાણતા હોય, પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યારે ગુજરાતને વિકાસ મોડેલ કર્યું, દેશને વિકાસ મોડેલ કર્યું અને હજુ અને લોકો ચાહે છે રાજનીતિની કુંજભાઈ લેબોરેટરી કોઈ હોય તો એ મતપેટી છે ને મતપેટીમાંથી લોકો નરેન્દ્રભાઈ મોદીના નામે મતો આપી અને મોદી શાસનને લાવે છે. એ કેન્દ્ર હોય, રાજ્ય હોય કે કંઈ પણ હોય, તો એમ છતાં પણ હજુ દૂધમાંથી પૂરા કાઢવા એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. અશોકભાઈ, નહીં, હું એ કહેવા માંગુ છું કે અમારા ભાજપના મિત્ર એમ કહેતા હતા કે આખા દેશમાં નામ થઈ રહ્યું છે આપણા દેશનું. આ બધી વાતો તમે દિલને ખુશ કરવા માટે કહી રહ્યા છો. હકીકતની અંદર તો આપણું દેવું દિલ્હીમાં પણ એટલું વધી રહ્યું છે કે તમે આશ્ચર્ય પામી જાઓ. મોટા પાયા ઉપર દેવું વધી રહ્યું છે. અને નરેન્દ્ર મોદીભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા કોઈ ના નથી, પણ 303માંથી
240 સીટો આવી છે. આજે ભારતીય જનતા પાર્ટીનું બહુમત નથી કેન્દ્રમાં, એ સમજવાની જરૂર છે. શા માટે નથી? કોંગ્રેસની વાત કરી એમને, કોંગ્રેસ તો પંડિત જવાહરલાલ નહેરુ તો 1964 સુધી 48-64 સુધી વડાપ્રધાન રહ્યા હતા. પણ સવાલ આટલું જ છે કે શા માટે બહુમત પ્રજાએ નથી આપ્યું? એટલે ભારતીય જનતા પાર્ટીની નીતિઓનો બહિષ્કાર કર્યો છે લોકોએ. કારણ કે અદાણી ને અંબાણી સિવાય, ઉદ્યોગપતિઓ સિવાય, બિલ્ડરો સિવાય, મૂડીવાદીઓ સિવાય, ક્રોનિક કેપિટલિઝમ સિવાય ભારતીય જનતા પાર્ટીને કોઈ દેખાતું નથી. આમ આદમી, મધ્યમ વર્ગ હોય, નિમ્ન મધ્યમ વર્ગ હોય, ખેડૂત હોય, કિસાન હોય, કોઈ પણ હોય, એમના માટે કોઈ બહુ મોટું કામ કેન્દ્ર સરકારે કર્યું નથી. પણ એટલું જ હું છેલ્લે કહેવા માગું છું કે આ સરકારે ખરેખર આવતી ચૂંટણીમાં જો બહુમત મેળવવું હોય, નહીં તો 240માંથી 140 થતાં વાર લાગશે નહીં. ક્યારેક પણ આ ખસકી જાય નીતિશ કુમાર અને ક્યારે પણ ખસકી જાય નાયડુ, તો નરેન્દ્ર મોદી સાહેબ ધડામ કરીને એમની સરકાર નીચે પડી જવાની છે. એ હકીકતમાં દિમાગમાં રાખી. ચલો મુદ્દા ઉપરથી પાછા આવી, આપણે મુદ્દા ઉપર આવીએ. ગુજરાતની અંદર જે દેવું વધી રહ્યું છે એનો ફાયદો કોણે જઈ રહ્યો છે એ પણ એક ચિંતાનો વિષય છે. એટલે એ બાબતની અંદર હું છેલ્લે ફરી કહેવા માંગુ છું કે આમ આદમીને મદદ મળવી જોઈએ અને ટેક્સનું ભરણ જે છે એ ઓછું કરવું જોઈએ, લોકોનું જે ઓછું ખાલું કરવું જોઈએ. સરકાર અમીર થાય અને કે અમને એટલો ટેક્સ વસૂલ કર્યો પણ લોકો ગરીબ થાય એનું શું? એટલે ઉલટી ગંગા. સમયનો અભાવ છે. છેલ્લે શૈલેષભાઈનો મત જાણી લે. શૈલેષભાઈ, શું કહેવા માંગો છો આપ? કુંજભાઈ, જે પ્રકારે બજેટની વાત લઈને આવ્યા ત્યારે શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે 3,70,000 કરોડનું જે આ વખતનું બજેટ જે કનુભાઈ આપણા નાણામંત્રી છે એમણે રજૂ કર્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે ઐતિહાસિક બજેટ છે. અને આ બજેટમાં જેટલી જોગવાઈઓ કરી છે અને જે જોગવાઈઓ કરી છે એ કદાચ દ્વારકાનું નવું એરપોર્ટ બનાવવાનું ગુજરાત સરકારમાંથી કરવાનું, અને ગુજરાત સરકારના 2 જ એરપોર્ટ છે, એક અમરેલી અને એક કેશોદ, એમાં ત્રીજું પાછું દ્વારકામાં થઈ રહ્યું છે. એટલે હું ખાલી એક વાત કરીને કંઈ પૂરું કરવા નથી માંગતો, પણ ગમે તે વાત હોય, જે વિકાસની વાતો જે છે એ વિકાસની વાતોની કોઈ પણ એવો વિકાસ ગુજરાતમાં નહીં હોય કે ગુજરાતની સાથેનો અન્ય રાજ્યનો નહીં હોય કે જેમાં ગુજરાત આગળ પડતું ન હોય. હવે આવી બધી બાબતો હોય અને વિકાસની વાતો કરવા જઈએ તો કુંજભાઈ એમ કહે ને તો કથા કરવી પડે. અને એમાંય ઘણી વખત કોંગ્રેસના લોકો હજુ કેન્દ્રની નહેરુજીની જે સત્તા હતી ત્યારના વાતો કરે છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે ગુજરાતને બદલ્યું છે, જે પ્રકારે દેશનો વિકાસ બદલ્યો છે, હવે પહેલા તો ગરીબોનો દેશ કહેવાતો હતો, આ જાદુગરોનો દેશ કહેવાતો હતો, જે દેશ જે છે એને કઈ ખબર નથી પડતી એ પ્રકારની માનસિકતા આપણને લોકો ઓળખતા હતા એ પ્રકારનું. હવે એમાંથી બહાર કાઢીને વિકસિત દેશ અને વિકસિત રાજ્ય ગુજરાત જ્યારે બનાવ્યું હોય, નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન ન આપો તો કાંઈ નહીં, પણ મૂંગા તો રહ્યો, મૂંગા પણ નથી રહેતા અને કંઈક ને કંઈક જેને કહેવાય કે ખોટ સમયનો અભાવ છે, એવું ના હોવું જોઈએ. જી સમયનો અભાવ છે. ચર્ચા સમાપ્ત કરીશું. શૈલેષભાઈ અને અશોકભાઈ આ બંને ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, આશા એ જ રાખીએ આપણે સૌ કોઈ કે દેશ વિકાસ કરે, વિકાસ થાય છે તો સાથે ચોક્કસથી જ્યારે ખર્ચની વાત આવતી હોય છે દેવું ક્યાંક ઘટે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.